નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 4 નું પાઠ છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4 નું ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના ચોથા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, શાળા શિક્ષક એપ્લિકેશન। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પાઠની તમે પીડીએફ મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો। તો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર બોક્સમાં લખો। એમાં પહેલું ફોર્ટ સેન્ટ જ્યોર્જ મદ્રાસ અને ફોર્ટ વિલિયમ તો કલકત્તા। ત્યાર પછી બીજું, નીચેના વિધાનો પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી? એ, તે સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું ન હતું। ત્રીજું, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા ઉદ્યોગથી થઈ હતી? તો ડી, કાપડ ઉદ્યોગ। ચોથું, નીચેનામાંથી કઈ બાબત ભારતીય રેલવે સાથે સુસંગત છે? તો વિધાન 1 અને 3। ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ શરૂ ક્યાં થઈ હતી? તો સી, અમદાવાદ। રેલવે તાર અને ટપાલ બાબતે કયા વિધાનો સુસંગત છે? તો બી, વિધાન 1 અને 2। સાતમું, જાપાનનું માન્ચેસ્ટર ઓસ્કા ભારતનું માન્ચેસ્ટર તો અમદાવાદ। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની, ખાલી જગ્યા છે તો દિલ્હી। બીજું, વસ્ત્રો પર જરીકામ માટે ખાલી જગ્યા શહેર ખૂબ જ પ્રખ્યાત હતું તો સુરત। ત્રીજું, વ્યવસાય કરો કાપડને રંગવા માટે ખાલી જગ્યાના વૃક્ષના ફૂલનો ઉપયોગ કરતા હતા કેસુડા। ચોથું, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત ખાલી જગ્યા મુકામે થઈ હતી મુંબઈ। અને પાંચમું, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ખાલી જગ્યા નામે ઓળખાતું વાઇસરોય હાઉસ। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું, ત્રીજું વિધાન ખોટું, ચોથું વિધાન સાચું અને પાંચમું વિધાન સાચું। આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી પ્રશ્ન 4, જોડકા જોડો। એમાં પહેલું છે એમાં આવશે સી, પૂર્વ કિનારાની વેપારી કોઠી તો સી, મછલીપટ્ટનમ। 2, મલમલનું કાપડ તો ઈ, ઢાકા। ત્રીજું, જટિલ વણાટ કામનું કેન્દ્ર એ, સોલાપુર। પશ્ચિમ કિનારાની વેપારી કોઠી બી, સુરત। ત્યાર પછી નવી દિલ્હીના સ્થપિત તો ડી, હર્બર્ટ બેકર। કાપડ મિલ શરૂ કરનાર સી, રણછોડલાલ છોટાલાલ। ત્રીજું, બ્રિટનના સમ્રાટ ઈ, ચાર્લ્સ બીજા। લોખંડ કારખાનું શરૂ કરનાર બી, જમશેદજી ટાટા। ત્યાર પછી ખોટા વિધાનો ચેકી નાખો અને વાક્ય ફરીથી લખવાનું છે। $10 ચેકવાનું છે, 10 પાઉન્ડ રાખી અને વાક્ય લખવાનું છે। બીજામાં રણછોડલાલ છોટાલાલ છે રાખવાનું છે, જમશેદજી ટાટા ચેકવાનું છે, અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે કાપડની મિલ શરૂ કરી હતી। ત્રીજુંમાં દિલ્હીથી ઉત્તર ચેકવાનું છે, દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ થયું હતું। ત્યાર પછી ચોથું છે એમાં ભોપાલ ચેકવાનું છે, બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
સંસ્થાની સ્થાપના કરવામાં આવી? પાંચમુંમાં 19મી ચેકી નાખવાનું છે. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18 સદી સુધી યથાવત રહી. ત્યાર પછી પ્રશ્ન 6, પારિભાષિક શબ્દોની સમજ આપો. મહાનગર. અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગ, વેપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો. દાખલા તરીકે દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે. ગૃહ ઉદ્યોગ. ભારતમાં નાના મોટા ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો ચાલતા તે ગૃહ ઉદ્યોગ કહેવાય, જેવા કે સાડી ઉદ્યોગ, બાંધણી, પટોળા, જરીકામ, રંગકામ, છાપકામ, કતાકકામ, પીંજણકામ વગેરે. ઔદ્યોગિક ક્રાંતિ. ભારતમાં મોટા ઉદ્યોગો અને કારખાનામાં શરૂ થતા ઔદ્યોગિક ક્રાંતિના કારણે યાંત્રિક પદ્ધતિથી બનતા બ્રિટનના સસ્તા માલનો વપરાશ ભારતમાં વધતો ગયો. એ કારણે ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા. દહેજ પ્રથા. દહેજ પ્રથા એ એવી સામાજિક પ્રથા છે જેમાં વૈવાહિક પ્રસંગે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને રોકડ રકમ, આભૂષણ, જમીન, જમાનાની ઘરગથ્થુ સામાન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુ આપવામાં આવે છે. વેપારી મથક. વેપારી મથક એટલે એવો વિસ્તાર કે જે સ્થળ જ્યાં માલ સામાનની ખરીદી, વેચાણ, હરાજી, વિતરણ અને આપેલ જેવી વ્યાપારી પ્રવૃત્તિઓ કેન્દ્રિત રીતે થાય છે. પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, અંગ્રેજોના શાસનકાળમાં કયા કયા નવા શહેરોનો વિકાસ થયો હતો? અંગ્રેજોના શાસનકાળમાં દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ, ઇન્દોર વગેરે શહેરોનો વિકાસ થયો હતો. બીજું, સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી? સુરતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ વગેરે પ્રજાઓ આવી હતી. ઈસવીસન 1998માં અંગ્રેજે કયા 3 ગામોની જમીનદારી મળી હતી? ઈસવીસન 1698માં અંગ્રેજોએ સુતનતની, કાલીઘાટ, ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી. ચોથું, એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા કયા કયા કાચા માલની જરૂર પડે? એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદનું કારખાનું શરૂ કરવા માટે કાચું લોખંડ, કોલસો, ભઠ્ઠી વગેરેની જરૂર પડશે. પાંચમું, સ્વદેશી આંદોલન શરૂ થતાં કયા કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? સ્વદેશી આંદોલન શરૂ થતાં ગ્રામોદ્યોગ, હાથકણાટ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેને પ્રોત્સાહન મળ્યું. ભારતમાં કયા કયા પ્રખ્યાત સ્થળે કાપડની મિલો હતી? ભારતમાં મુંબઈ, અમદાવાદ, નાગપુર, સોલાપુર, કોઇમ્બતુર, મદુરાઈ, ચેન્નઈ વગેરે સ્થળે કાપડની મિલો શરૂ થઈ. સાતમું, ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો મોટે પાયે વિકાસ થયો? અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં ઢાકાની મલમલ, બનાસ સાડીઓ, બાંધણી, પટોળા વગેરે બનાવવાના તેમજ જરીકામ, રંગકામ, છાપકામ, કાતણકામ, પીંજણકામ વગેરે મોટા પાયે વિકાસ થયો હતો. આઠમું, લોખંડ પોલાદ ઉદ્યોગોને કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી? બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. નવમું, ડેલહાઉસીના સમયમાં કયા 2 સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી? ડેલહાઉસીના સમયે કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો તો તમે કઈ કઈ ઇમારતોની મુલાકાત લેશો? અમે દિલ્હીના પ્રવાસે જઈએ તો લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન વગેરેની મુલાકાત લઈશું. પ્રશ્ન 8, નીચે આપેલા વિધાનો કારણ આપી સમજાવો. પહેલું, અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. ડેલહાઉસીએ ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત કરી. તેના સમયમાં અંગ્રેજી શિક્ષણ અને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. આમ તેણે અનેક સુધારા કર્યા હોવાથી અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા. એ સમયે સુરત
વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું. આથી કહી શકાય કે સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચ છે. ત્રીજું, અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગ માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ ધાતુની વસ્તુઓ, ગરમ મરી મસાલા વગેરે ઉદ્યોગો પડી ભાંગ્યા. ત્યાર પછી નીચે આપેલા પાત્રોનો પરિચય ટૂંકમાં આપો. રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. ગુજરાતમાં 30 મે 1961માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ સ્થાપી હતી. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું. ત્યાર પછી જમશેદજી ટાટા. તો જમશેદજી ટાટા ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને ભારતના આધુનિક ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 1939માં નવસારીમાં થયો હતો. તેમણે ટાટા જૂથની સ્થાપના કરી અને ભારતમાં લોહા સ્ટીલ કાપડ ઉદ્યોગ તથા વિજ્ઞાન શિક્ષણના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જમશેદજી ટાટાએ જમશેદપુરમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની કલ્પના કરી હતી, જે આગળ જઈ ટાટા સ્ટીલ તરીકે વિકસ્યું. દેશની પ્રગતિ, આત્મનિર્ભરતા અને આધુનિકરણ માટે તેમનું જીવનભર પ્રયત્નો કર્યા. ત્યાર પછી નવી રાજધાની દિલ્હી. ઈસવીસન 1911માં અંગ્રેજો પોતાના શાસનની રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા. તેઓ દિલ્હી તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માંગતા હતા, જેથી તેમણે ઈસવીસન 1911માં દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું. અંગ્રેજોએ દિલ્હીના કેટલાક જૂના કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે બાંધકામ તોડી તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની વ્યવસ્થા શરૂ થયા પછી દિલ્હી લાલ કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યું છે. એવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના સ્થાપિતોએ નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, હાલનું રાષ્ટ્રપતિ ભવન, સચિવાલય, હાલનું સંસદ ભવન, સરકારી વહીવટી ઇમારતો જેવી યાદગાર ઇમારતોનો તેમજ રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું. નવી દિલ્હીના બાંધકામ લગભગ 20 વર્ષ લાગ્યા હતા. આજે નવી દિલ્હી સ્વતંત્ર ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની શહેર છે. ત્યાર પછી તાર અને ટપાલ સેવા. તો આ રીતનો જવાબ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને મિત્રો, આ પાઠ છે એની તમારે PDF જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક, એટલે કે શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપેલી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાનું છે. તમારા ગામ, શહેર, આસપાસમાં ગૃહ ઉદ્યોગ, અન્ય ઉદ્યોગોની માહિતી એકત્રિત કરીને લખવાની છે. અને અહીંયા જે નકશો છે એમાં મુંબઈ, કોલકાતા, સુરત, જમશેદપુર, બેંગલુરુ, દિલ્હી, ઇન્દોર, અમદાવાદ, સોલાપુર, ચેન્નઈ, મદુરાઈ આ સ્થળ દર્શાવવાના છે. તો અહીંયા દિલ્હી આવશે, બરાબર, ઉત્તરાખંડ ને હરિયાણાની વચ્ચે અહીંયા દિલ્હી. પછી અમદાવાદ ગુજરાતમાં મધ્યમાં, સુરત છે એ નીચેના ભાગમાં દક્ષિણ તરફ, ઇન્દોર છે મધ્યપ્રદેશમાં, કલકત્તા છે એ અહીંયા પશ્ચિમ બંગાળમાં, મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર. ત્યાર પછી બેંગલુરુ કર્ણાટકમાં અને તમિલનાડુમાં ચેન્નઈ અને મદુરાઈ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.